हेलो गाइस, राधे राधे। रोटाने वेगा हवाना 7:30। હું સાપી ઉઠી ગઈ। આજે મારે ગુલાબ જાંબુ બનાવવા હટું જરાક વહેલી ઉઠી ગઈ। નાવા ધોવાની છે, આજે ડુગડા ધોવાની છે ને પાછી ગુલાબ જાંબુમાં વાર લાગે એટલે જલ્દી આજ કરવા માંડીએ વહેલેરું। આજે બીજા બધા તો સૂતા, હું મારી મા બે ઉઠ્યું એ બધાને ઉઠાડીએ એક એક કરતાં। 10:30 જેવું થયું। હું કૃષ્ણા બે ગુલાબ જાંબુના ઓલા કરીએ રોટિયું। જો દેખાડા, જો મસાલું હે બનાવવાનું, બસ લે બસ। મારા મહેમાન પણ આવેગા, કિશોર કાકા। લોટ બાંધી લીધો ને ભેગું ભેગું શાક પણ કરી લીધું કે તરે ને જલ્દીથી સાવણીમાં ડુબાડી દા, પછી બીજું કામ કરીએ। જો અમારી ગુલાબજામુન ગોટી ઓલમોસ્ટ થઈ ગઈ, થોડીક બાકી છે ને એવું સાહણી કરી લા। ગોટી થઈ ગઈ રેડી ને હું બનાવવા સાહણે, પછી તરા, કારણ કે તરે સીધું સાહણીમાં જ નાખવાનું જોઈએ ને પછી। તો આપણા ઓલમોસ્ટ ગુલાબજાંબુ તરાઈ ગયા, જે અડધા બને ડાયરેક્ટ સાહણીમાં ડીપ કરી દઈએ એટલે તાત્કાલિક પીએ લઈ। ચાસણી એને પીવાનું હોય। આ એક રેગું તું પાછળ બિસાડો ઢંટણ। હેલો ગાઈસ, આટાણા 12:30 વાગે અમારો રોટલીનો લોટ ગઈતો ટિફિન વધે ગયા એટલે પાછો બાંધવો પડે ને પાછા ઘડવા પડે। પેટ હાટું કરવું પડે ને ભાઈ, નકર ખાવું કામ। અમે લોટ ન બાંધીએ તો મારે કામ ખાવું, એવા તો અમારે લોટ બાંધવો પડે। અટાણે વાગ્યા 5 થયા। અમે નાહી ધોઈને આરામ કરીએ, ઘડીક વાર હુએ જાઉં। આજે આ ઓર્ડર આવ્યા ને, કારણ કે કાલેથી લોકોની પડે વેકેશન। આકોર વાડલા ફાટક આપીએ ના તો એ છોરી હુઈ રહી કારણ કે વાડલા ફાટક આપીએ નહીં નાતા વેકેશન પડે હું 4-5 દીથિયાનું, પણ જ્યાં ચાલુ હતું પણ એ પણ કાલેથી રજા પડે ને અમારે પણ સારું વેકેશન પડે હતી, નકર અમારે રજા મેળવી પડે। કારણ કે મારી ફૂઈની દીકરીના વિવાહ હે, લખુન ફૂઈની દીકરીના વિવાહ હે, આ જુનાગઢ હે દેવાના વિવાહ એ બધા અમારી નિરાતી થઈ જાય। બીજા એક વિવાહ તો નથી થયા। આજે અમે આ ફ્લેશ લાઇટ રાખે નહીં વિડીયો બનાવીએ, કારણ કે લાઇટ ચાલુ કરવા જતાં અમણી બેયને આ થાય, ઊભું થાવું, લાઇટ ચાલુ કરવી પાછી બંધ કરવી એ અઘરું થઈ પડે। એ ખરેક છોરી પૂછે કે વિડીયો બનાવ ફોન તો જરા કાંઈ સેટો રે બધે મને પૂછે કે તે વિડીયો બનાવવાથી કામ ફાયદો થાય, તું કે કામ ફાયદો થાય, ફેમસ થાય, પૈસા ના એ તો અલગ વાત છે, લોકોનો પ્રેમ ચડે, હા એ અલગ વાત છે। અટાણે મને કામ ફાયદો થયો, હું તમને કામ મારા વિડીયા જોવે અને મને એટલા ઓર્ડર આવે કે જેથી મને મહિને 30,000 થી 35,000 રૂપિયાના વધારે ઓર્ડર આવે। આ મહિનામાં અહીંથી ખાલી મારું પ્રમોશન કરે મને 30,000નો મહિને ફાયદો થાય અટાણે, કારણ કે આમ બધા ચાલુ થયા ને જીએમઈ સિવાયના એ બધા મારા વિડીયોને લીધે જ ઓર્ડર ચાલુ થયા ને કાયમ લે એ લોકો ને મને નથી એટલો આ વિડીયોથી અટાણ સુધીમાં મને એટલો ફાયદો થયો। જેવા આગળ મોનેટાઈઝ થાય ને ફેમસ થાય તો રૂપિયા આવે એ તો અલગ વાત છે, પણ અટાણે પણ મને ફાયદો થાય, એટલે ન થાય એવું કોઈ કહેતા હાલે તો અમે ઘડીક વાર આરામ કરી લઈએ, કારણ કે અટાણે જે તો ઓર્ડર આવ્યા ને કદાચ નો પણ આવ્યા હશે, લોધી છે તે અડધા વયાઈ ગઈ છે, એટલે જોઈએ ઘડીક વાર આરામ કરી લઈએ, હોય તો ઠીક છે, નકર પછી હમણાં બંધ કરી દઈએ ઓર્ડર લેવાનું। ઓનલાઈન જ લઈએ અમે ઓર્ડર। હા આરામ કરશું અમે, ગામમાં જવાનું છે આપણે જે કુર્તી લેવા। હા ટાઈમ હશે તો જાશું। આમ મોંમાં આ રીતના લાઈટ મારે એટલે ભૂત જેવી લાગે કૃષ્ણા તું રૂપારી લાગી ને કામ ફાયદો જો વધારે રૂપિયા તો હું જ લાગે છે।
આ પિમ્પલ જરાક વધારે છે મારા મોંમાં ને થોડીક વધારે કૃષ્ણા ધોરી છે બાકી હું રૂપારી તો છું જ સુઈ જાય ઘણી વાર બાય 5:30 જેવું થયું ને મેં કૃષ્ણાબેન નાસ્તો કરવા માંડ્યા જો એને અદ્ભુત રીત છે એની કેરી મોરવાની સીરું ન કરે ઘોરે નહીં કુણીએ છે રગેડા ઉતરે પછી બકાલ મોરવાનું ચાલુ કરી દીધું લહણ ફોલવાનું નિશાક કરવાનું બેહવાનું કામ ચાલુ છે નખું નખું ખાવાનું એ તો ભૂલાઈ ગયું ખાવાનું શું મનાલી બેન કેવાનું શાક બનાવું તુરિયા અને ટમેટા બતાવો ऐसे नहीं देख कोई देखा नहीं मां भैया ए ले हटकड़ी पकड़ी काटी એને कैसे तो मन मेहमान આવ્યા मेहमान नाश्तो करे काशी से केरी काशी से ये नहीं बोलती काशी से केरी खाटी से कि मीठी मीठी से मीठी मीठी से अटाणे 5:30 જેવું અલા સોરી 6:30 જેવું થયું છે કદાચ અમાર રોટલા ઘડાવવાને ચાલુ થઈ ગયા જઈ શકો છો તમે ને કૃષ્ણા રોટલી કરે મારી માં મને બેન વાતી જાય રોટલા રોટલી અને અમારા જાજા ટિફિન ને કારણ કે વેકેશન પડે ગયું હજુ થોડાક ટિફિન હે જલ્દી જલ્દી કરી નાખીએ અટાણે 8 વાગ્યા ને હું કીધું જાય થોડી ખરીદી કરવા ને પાણીપુરી ખાવા આજ અમે વહેલા નવરા થઈ ગયા એટલે નસો મારે આવ્યા પાણીપુરીનો કેટલા દિવસે નિયત થાતી હા અઠવાડિયું થઈ ગયું અઠવાડિયું ના અઠવાડિયું બસ હમણાં તો એટલે અઠવાડિયું થઈ ગયું હજી નથી થયું હા હજી નથી થયું એટલે કેટલા દી થયા એટલે એમ પાણીપુરી ખાવા જઈએ કિશુન કુર્તી લેવી એટલે ના જાઉં રીના ને શાંતિબે આવે એ અમારી ઓલા ગેટ ઉપર એ ઓલા ગેટ ઉપર વાટ જોવે અમે આ બાજુથી જઈએ હમણાં રસ્તામાં ભેગા થઈ જાય હું પછી પેલા પાણીપુરી ખાઈશું ને પછી ખરીદી કરીશું હા બસ ઘરે રોટલા ઢીંબા છે એ ખાવાના છે રોટલા ના ઢીંબા હમણાં હું જ રોટલી ઘડા મને થોડી ક્રૂડ થઈ ગઈ મારે ભાઈ વધારે કામ કરે હમણાં તો જાડી થઈ ગઈ હું કે તું થોડુંક એક્સરસાઇઝ થાય ને એટલે થોડી વજન કમ કરે હા કઈ વાંધો નહીં ચાલો તમારે પાણીપુરી ખાવી હોય તો બાકી અમે તો ખાઈએ જ છીએ તમે જોઈ શકો જૂનાગઢમાં ટ્રાફિક પાણીપુરીમાં ફૂલ ગર્દી છે ફૂલ એટલી ફૂલ વારો આવે જરિયું ઓલિયું બેમાં ઊભી અમારી વાત જોવે ને પાણીપુરીમાં ફૂલ ગર્દી છે એવું પાણીપુરી વાળા ભાઈને કહી દીધું કે રાખજો અમે આગળ આવીએ કુર્તી લઈને એને કીધું કે 10 મિનિટમાં આવે જજો નકન પૂરું થઈ જશે અમે રેગ્યુલર કસ્ટમર છે એટલી રોડી ઊભા તો નથી જોરતે કે આવતા રહ્યો કે નહીં એટલે એ પેલા આમ કુર્તી લઈ લઈએ કૃષ્ણાબેન કુર્તી પાસ કરવા માંડી 1-2 પાસ કરી જે કરે કન્ફ્યુઝ થઈ ગઈ થોડીક બેનનો વારો પૂરો થયો એ રીનાએ પાસ કરે કુર્તી એ બહુ સારી નથી લાગતી આ સારી ખુશખુશાલ થઈ ગઈ એક કુર્તી લેવાની હતી એના હાટન 2 પેર લઈ લીધી એટલે હરખ્યા હમાતો ને એટલે હવે કૃષ્ણા પાણીપુરી ખવડાવી છે બધાની મને ખવડાવી એની નથી લેતી હતી એક પણ હમણાં 3 લેવી દીધી ઇટ્સ નોટ કાઉન્ટેબલ છે અમારી પાણીપુરીની પ્લેટ પાણીપુરી તૈયાર થાય આવી ગઈ અમે 3 પ્લેટ ખાધી દાબેની ને કૃષ્ણાએ 1 પ્લેટ અલગથી જીરા પૂરીની ખાધી એટલે 4 પ્લેટ
હે મમ્મી જાય ઘેર ઘેર ખાવાની વાટ જોવે પણ મમ્મી ખાધા જીવાની હતી આપણે ઓળખાઈ પડી ખુરશી દેખાડે મારી માની એક પોતે લીધી એક પોતે લીધી ને એક રીનાભાઈ લેવડાવી હા પણ એ લેવડાવી લે દીધી બધું એક જ ને આપા હા અહીં કઈ માહિતી નહોતી પહેરી આ બીજી કુર્તી હરખમાં દેખાડતા હુआ કૃષ્ણાબેન મારા બાપો વખાણે કૃષ્ણાને કુર્તી અટાણે વાગ્યા આજા અટાણે વાગ્યા ચૂપ રે અટાણે વાગ્યા 10 ને અમી જાય જ્યાં મહિને ઘેર બેહવા અમી તો આવીને બે ખાધું ને કારણ કે ફૂલ હતું પેટ ને બેહવા જઈએ જ્યાં જીવન ઘેર દેવાના વિવાહ હે ને તેના બધા ગીતું ગાવે તે રમે આઈ ડોન્ટ નો હા ગીતું ગાવે કે રમે કંઈક હે એટલે એ હાટો જઈએ જી હોય અમને બેસવાનું છે ગાવે લીધું રમે લીધું ને એવું થાકે ગામ બહારથી આ એવા હાટું એવું ઘેર જાય ને પોઢે જાય વેલેરા પછી પાછા વેલેરા કાલે ને ઉઠવું કાલે મોડું ઉઠવું 10 વાગે 9 વાગે નહીં ઉઠવા દે બળીઓ લેશે બળીઓ એક ઉઠે જાઓ સાની મને ઉઠે જાઓ ઘડી તક નવરી ના સા કરવા ઓકે કે આ નવરા છે પછી મારે બસ મારે એટલે ને મોડો ઉઠવાનો ન મેળાવે એટલે તે આડા 8 વાગે તો આજ માટે એટલું જ બાય ગુડ નાઇટ ડ્રીમ્સ ટેક કેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ લાઈક નું થંબનેલ દે સબસ્ક્રાઇબ ટાટા બાય બાય કહી દીધું તો પણ વાત કીધા જેવી મેં થોડોક રહ પીવા હાટું રાખ્યો હતો ને બરફ બને ગો એવું સમજાતું નથી કે પિયા કે ખા આ જો આઈસ્ક્રીમ બને ગઈ મેંગોની મારે પીવું હતો પણ